ग्राम विकास एजेंसी राजकोट द्वारा ग्रामीण आजीविकाની ઝાંખી અને મોડેલ ગ્રામ અંતર્ગત ટેબલો પ્રથમ ટેબલો સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જે વિવિધ પ્રકલ્પો થઈ રહ્યા છે ગ્રામ્ય કક્ષાએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે ઈ રિક્ષાઓ થકી ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન તેમજ તે ઈ રિક્ષા મારફત સેગ્રીગેશન રોડ પર એકત્ર કરવામાં આવી રહ્યું છે ત્યાં કચરાનું વિભાજન પણ કરવામાં આવે છે તેની પ્રતિકૃતિ જાહેર કરતો સ્વચ્છતા અપનાવો જીવન બચાવો આ સૂત્રને સાર્થક કરતો પ્રથમ ટેબલો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે આપણે બધા તાળીઓથી આ સતત જે ટેબલો માટે મહેનત કરી છે તૈયાર કરવા માટે તેમને આપણે પ્રોત્સાહિત કરતા રહીશું ત્યારબાદ ખેતીવાડી विभाग बागायत विभाग आत्मा राजकोट जिलो कृषि क्षेत्र यांत्रिकीकरण के अंतर्गत कृषि यांत्रिकीकरण योजना अंतर्गत 2024-25 में राजकोट जिल्लाना कुल 7,336 लाभार्थीओने 40 करोड़ जेटली सहाय चूकववामां आवी छे। आ सहाय ट्रेक्टर, रोटावेटर, पावर थ्रेशर, हार्वेस्टर, ऑटोमेटिक ओरणी जेवा साधनोमां आपवामां आवे छे। त्रीजो खूब महत्वनो टिप्पो प्रादेशिक वाहन व्यवहार विभाग जेने આપણે આરટીઓ તરીકે ઓળખીએ છીએ રોડ એન્ડ સેફ્ટી વિભાગ રોડ સેફ્ટી એન્ડ ટ્રાફિક અવેરનેસ ની થીમને ઉજાગર કરતો સરકારશ્રીના હિટ અને રન યોજના તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને મદદરૂપ થવા અંગેની ગુડ સબમર્ટિટ યોજના અંતર્ગત માર્ગ સલામતી બાબતે અવેરનેસ દર્શાવતો ત્રીજા નંબરનો ટેબલો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે સંખ્યા પ્રમાણે એને દઈ દે તમે આપણે એટલું જ કરો પશુપાલન વિભાગ રાજકોટ 4 નંબર ઉપર પશુધન વીમા સહાય યોજના 21મી વસ્તી ગણતરી સાવર જીવન ચાપટકર વિદ્યુત સંચાલન પશુધન વીમા સહાય યોજના વસ્તી ગણતરી કરવા વિદ્યુત સંચાલિત ચાપ કટર માટે નક્કી સહાય 4 નંબરનો ટેબલો તે પ્રદર્શિત કરી રહ્યો છે ગાયની ખૂબ સરસ મજાની પ્રતિકૃતિ અને નાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત પોતાના ભાવ વ્યક્ત થઈ રહ્યા છે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત રાજકોટ આયુષ્યમાન આરોગ્ય મંદિરની સેવાઓ PMJAY યોજના 100 ડેસીબી કેમ્પેઇન અને નમોશ્રી યોજના દર્શાવતો 5 નંબરનો ટેબલો आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना અને ટીબી 100 ડે કેમ્પેઇન ને રજૂ કરતો 5 નંબરનો ટેબલો મુખ્ય મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત રાજકોટ ખૂબ જૂનું અને જાણીતું આપણા સૌ માટે યાદ રહી જાય એવું 181 અભયમ હેલ્પલાઇન 1 આપણી વચ્ચેથી પસાર થઈ રહી છે पीड़ित महिलाओं युवतीओं विद्यार्थिनीओं તેમજ सीनियर सिटीजन महिलाओं માટે आशीर्वाद रूप एवी हेल्पलाइन 24/7 हमेशा रेडी रहे छे ते 181 हेल्पलाइन प्रदर्शित करतो टेबलो 6 नंबर पर PGDCL राजकोट रिन्यूएबल एनर्जी तथा PM सोलार रिन्यूएबल एनर्जी कंजर्वेशन तथा PM सोलार सेफ्टी वीज अकस्मात निवारवाना उपाय माननीय मंत्रीश्रीए पण पोताना उद्बोधનમાં જેમની વાત કરી તેવી PM સોલાર યોજના પણ અત્યારે ખૂબ સમગ્ર ગુજરાત તેમાં ફર્સ્ટ નંબર ઉપર છે અને આપણે જોઈ રહ્યા છીએ આ પરિસરમાં કોલેજની ઉપર પણ સોલાર રૂફટોપ લાગેલા છે તે રીતે સમગ્ર ગુજરાતમાં ખૂબ મહત્વનો સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને રિન્યુએબલ એનર્જી કન્ઝર્વેશન થઈ શકે તે દર્શાવતો 7 નંબરનો ટેબલો મુખ્ય મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે સમાજ સુરક્ષા વિભાગ રાજકોટ દિવ્યાંગ કલ્યાણકારી યોજના બાળ સુરક્ષાને લગતી યોજનાઓ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત થતી પ્રવૃત્તિઓ તે દર્શાવતો 8 નંબરનો ટેબલો જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને એસટી બસમાં મફત મુસાફરી કરવાની યોજના દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના पालक माता पिता योजना और दिव्यांग लग्न सहाय योजना ना डिटेल ने प्रदर्शित करतो 8 नंबर नो टेबलो अपनी वच्चेथी पसार થઈ રહ્યો છે ICDS विभाग जिला पंचायत राजकोट
પોષણ અભિયાન, બિન પરંપરાગત પદ્ધતિથી નવી આંગણવાડીનું બાંધકામ, આયોજન અને સીમેન પ્રોગ્રામ તાલીમ પ્રદર્શિત કરતો 9 નંબરનો ટેબલો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવરી લેવાતી આરોગ્ય, પૂર્વ પ્રાથમિક તેમજ પોષણને લગતી તમામ સુવિધાઓ નવતર અભિગમ સાથે અપાઈ રહી છે તે પ્રદર્શિત કરતો ટેબલો. સહકાર વિભાગ, આરટીસી બેંક તથા રાજકોટ ડેરી આ ત્રણેય સાથે સંયુક્ત બેંકના બેનરો, દૂધ ઉત્પાદન સંઘ તેમજ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન દ્વારા સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જતો ભાવ સાથે રજૂ કરતો ટેબલો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. અને આપણા સૌરાષ્ટ્રની ઓળખ એવું ફોરેસ્ટ વિભાગ, સામાજિક વનીકરણ વિભાગને પ્રદર્શિત કરતો વન અને વન્ય પ્રાણી, સિંહનો અવાજ પણ ટેબલોની અંદરથી આવી રહ્યો છે. સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓની પ્રતિકૃતિ, તેમની રેસ્ક્યુની કામગીરી, વન વિભાગની અલગ અલગ યોજનાઓ જેવી કે કવચ વન, નમો વડ વન, વન વિશ્રામ વગેરે યોજના રજૂ કરતો અને છેલ્લે કોઈ પણ તાત્કાલિક જરૂરિયાત માટે એવી આપણી રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગની ક્વિક રિસ્પોન્સ ટીમ આપણી વચ્ચેથી છેલ્લા 12 નંબરના ટેબલો ઉપરથી પસાર થઈ રહી છે. સંવેદનશીલ બનાવ અથવા તો કુદરતી આપત્તિ સમય તાત્કાલિક મદદ સ્થળ ઉપર મળી રહે તે માટે ક્વિક રિસ્પોન્સ ટીમ કાર્યરત છે. જિલ્લાની ભીડભાડવાળી જગ્યાઓમાં સઘન ચેકિંગ તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી થતી રહે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દરમિયાન લોકોને સુરક્ષાનો અહેસાસ પૂરો પાડવા માટેની જેમની નેમ છે તેવી ક્વિક રિસ્પોન્સ ટીમનો 12 નંબરનો ટેબલો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. ટેબલો મેં પહેલા પણ વાત કરી મુજબ આપણા ગુજરાતનો ટેબલો દિલ્હી ખાતે પ્રદર્શિત થઈ રહ્યો છે ત્યારે આપણા સૌની એક ફરજ છે કે દર વખતે છેલ્લા 2 વર્ષથી ગુજરાત પબ્લિક ચોઇસ એવોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. એટલે આજે પણ આપ અહીંયા ઉપસ્થિત તમામને વિનંતી છે કે જ્યારે પણ આજના કાર્યક્રમની દિલ્હી ખાતેના કાર્યક્રમની એક લિંક શેર થશે તેમાં જેટલા પણ ટેબલો પ્રદર્શિત થતા હોય છે તેને પબ્લિક ચોઇસ એવોર્ડ આપવામાં આવે છે, જેમાં આપણે ગુજરાતના ટેબલોને વધુને વધુ વોટિંગ કરી અને ગુજરાતના ટેબલોને ત્રીજા વર્ષે પણ પ્રથમ લાવવા માટેના આપણા પ્રયત્નો કરીએ તેવી આપ સૌને